ચાલો ચાય પીએ. અહીં હરિદ્વારમાં સવારની ચાય કંઈક આવી હોય છે. ચાય તો સારી છે, એમાં ચાયનો સ્વાદ આવે છે. આ ચાય એવી જાતની છે કે એમાં ચાયનો સ્વાદ આવે છે. આ છે સામેનો વ્યૂ. સામે રસ્તો પસાર થાય છે અને અહીં આ હોટલનો વ્યૂ. આ છે હોટલ જે બંને બાજુએથી ખુલ્લી છે. સામે હોટલનું રિસેપ્શન છે. આ છે હોટલની લોબી. અહીં ટહેલવાની જરા મજા આવે. આવી રીતે આ છે પૂર્વ દિશા. અહીંથી સૂર્યને ઉપર ચડતો જોઈ શકાય, ઉગતો નથી જોઈ શકાતો. અત્યારે લગભગ માથે આવવા ઉપર છે. ચાલો જોઈશું. તો આ છે હરિદ્વારની એક સવારના 9 વાગ્યાનો સમય છે, પણ સૂરજ ઘણો આગળ આવી ગયો છે. અહીં સૂર્યોદય વહેલો થઈ જાય છે. સામે પર્વત છે. અહીં કોઈ મંદિર છે. મને યાદ છે કદાચ મનસા દેવીનું મંદિર આ પર્વત ઉપર છે. અહીં 2 પર્વત છે. એ પર્વતો ઉપર પણ મંદિરો છે, જ્યાં જવા માટે તમારે પગથિયે ચડીને પણ તમે જઈ શકો અને રોપવે દ્વારા પણ જઈ શકાય. ત્યાં એવું કહેવાય છે કે મનસા દેવીના મંદિરે માનેલી માનતા સિદ્ધ થતી હોય છે, અને એ સિદ્ધ થયા બાદ લોકો અહીં માતાના દર્શને આવતા હોય છે. આ છે અહીંનું વિહંગમ દ્રશ્ય. પણ સામે જે દેખાય છે એ છે રેલવે સ્ટેશનનો વિસ્તાર. હરિદ્વાર રેલવે સ્ટેશન બસ આટલી અહીં નજીકમાં જ છે. હું કુશાગ્ર વોરા અને હું અત્યારે આપનું સ્વાગત કરું છું અભિષા ગુજરાતીમાં. અત્યારે હું હરિદ્વારની એક હોટલમાં છું અને બસ જમવાની તૈયારી ચાલી રહી છે. જમવાનો ઓર્ડર કરી દીધો છે બાજુની જ રેસ્ટોરન્ટમાં. હવે જ્યારે આવશે ત્યારે આપણે જમશું. અહીં અમુક વસ્તુઓ કંઈક મને નવી લાગી, એટલે એ મગાવી છે જમવા માટે. ચાલો જમવાનું આવે
એટલે આપણે જોઈએ શું શું આવે છે. જમવામાં મેં સૌથી પહેલા મગાવ્યો ક્લિયર સૂપ, ગાર્લિક ક્લિયર સૂપ. આ ગાર્લિક એટલે લસણ અને એનો ક્લિયર સૂપ. આ લસણનો સૂપ એ પાચન ક્રિયાને પ્રદીપ્ત કરવા માટે જમવા પહેલા લેવામાં આવે છે. ચાલો ટેસ્ટ કરી જોઈએ કેવું છે. સૂપ તો સારો છે. ચાલો તો સૂપ પૂરો જ કરીએ. વાહ! તો આપણું બીજું જમવાનું પણ આવી ગયું છે. ચાલો જોઈએ શું શું આવ્યું. એટલે આવ્યું તો એ જ હશે જે મેં મગાવ્યું છે. અનબોક્સિંગ કરીએ. વચમાં અનબોક્સિંગનો બહુ રોગ ચાલેલો. અનબોક્સિંગ મોબાઈલ, અનબોક્સિંગ ધીસ, અનબોક્સિંગ ધેટ. હવે આપણે આ છે રોટલી, જેને રોટી કહેવાય અહીંની ભાષામાં. અચ્છા, આ શું છે? આ છે જીરા રાઈસ. જીરા રાઈસ ક્વોન્ટિટી બહુ ઘણી છે. અને આ છે તડકા દાલ. તડકા દાલ. પણ આ શું લઈ આવ્યો છે? આમાં મેસી રોટી નથી દેખાતી, કુલચા. તો આ છે મેસી રોટી. બળી ગયેલી હોય એવું લાગે છે. તમને શું લાગે છે? અને આ છે કુલચા. કુલચા, ઓનિયન કુલચા, મતલબ આમાં ડુંગળી ખવડાવી છે મેં. તો હવે આપણે આ બધું ઝાપટવાનું છે. ચાલો, જમવાની થાળી ટેબલ ઉપર સજાવી દીધી છે. આવો અને ટેસ્ટથી જમો. લસણનો સૂપ એટલે કેવું જ શું? જઠરાગ્નિને પ્રદીપ્ત કરવા માટે જમવાનું શરૂ કરતા પહેલા આ સૂપ લેવામાં આવે છે. અમારે કચ્છમાં તો લસણિયા ગાંઠિયા, લસણિયા પરોઠા, લસણિયા ખીચડી, બોલો આવું બધું. લસણ તો લસણનો વઘાર એ દરેક આઈટમમાં આપે છે. એટલે જૈન ભાઈઓ લસણ વગેરે નથી ખાતા, પણ એ સિવાયના જે અન્ય લોકો છે
તેઓ લસણ ખાતા હોય છે. આ સૂપ ચાઇના ક્લે ની કટોરીમાં આપવામાં આવ્યો છે. ઘણી જગ્યાએ પ્લાસ્ટિકની કટોરીમાં પણ આપે છે, પણ એ યોગ્ય નથી. ચાઇના ક્લેમાં જે સૂપ આપવામાં આવે એની ક્વોલિટી જળવાઈ રહેતી હોય છે. તો ચાલો આપણે સૂપ પૂરો કર્યો. 2-4 ઓડકાર ખાઈ લો. અને હવે આ એક નવી જાતની રોટલી છે. ચાલો શું છે આ રોટલીમાં એ ખબર તો પડે. આ છે મેથી રોટી. દાલ તડકામાં ખાવાની મજા આવે. વાહ. આ છે ઓનિયન કુલચા. કુલચા એ પંજાબી આઈટમ છે. છોલે ભટુરે, કુલચા ભટુરે પંજાબમાં તમને બધી જગ્યાએ મળી જાય. મસ્ત છે. વાહ. દાળમાં મરચું, મીઠું બધું બરાબર છે. ઘણી જગ્યાએ શું ગુજરાતમાં જ દાળમાં મરચું બહુ હોય છે. ગુજરાતીઓ ખબર નહીં કઈ રીતે આટલું બધું મરચું ખાઈ જાય છે. મારાથી એ સહન નથી થતું, પણ અહીં બરાબર છે. આ છે ઓનિયન કુલચા. દાળ વગર પણ સારા લાગે છે. ઓનિયન કુલચા એકદમ સ્વાદિષ્ટ વસ્તુ છે. ચાલો જરા ભાત સાથે પણ ખાઈ જોઈએ કેવું લાગે છે. કોમ્બિનેશન કરવામાં કશો જ વાંધો નથી. આને ક્યાંક રાખવું પડશે. અહીંયા રાખીએ. ચાલો આ છે જીરા રાઈસ.
અને એમાં નાખી દે તડકા દાળ. ચાલો જોઈએ કેવી લાગે છે કુલચા, ઓનિયન કુલચા સાથે. આ કઢાઈ જેવી આની ડિઝાઇન છે અને તાંબાનું છે. તાંબાની જાણે ડોલ, આ તાંબાની ડોલ હોય એવું લાગે છે. અહીંયાનું કડું નથી, બાકી એ ડોલ જ છે, તાંબાની ડોલ. ચાલો થોડું પાણી પી લઈએ. ઓહો, આનું નામ છે કઢાઈ તડકા દાળ. એટલે આમ તુવરની દાળ છે, વઘારેલી બહુ સરસ રીતે, અને આવી રીતે તાંબાની ડોલમાં એનું સર્વિંગ કરે છે. એ છે, ઓહો, છે, વાહ, મને એમ કે નથી. આનું પકડવાનું કડું છે, ડોલ જ છે આખી તાંબાની. ચાલો તો હવે પૂરું કરીએ ફટાફટ દાળ ભાત.